કચ્છના ભચાઉમાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા તો છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરી થઈ અને મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। 5 મૂર્તિના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ તેમજ 6 કર્ણકુંડળ અને 4 હારની ચોરી કરવામાં આવી। દાનપેટીનું તાળું તોડી 10,000ની રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરવામાં આવી તો 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે, જ્યાં તેઓ ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા ગુજરાતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે। મહાનગરપાલિકા બનતા જ ગાંધીધામનું બજેટ 6 ગણું વધીને ₹608 કરોડ સુધી પહોંચી ગયું છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે। કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે। એ નેમમાં આગળ વધતા ₹176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે। સમગ્ર દેશભરમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા પણ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસીય રમત મહોત્સવમાં 9 રમતો રમાડવામાં આવી તો 40 જેટલી શાળાના 1900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રમતમાં ચેમ્પિયન થનાર ટીમ અને ખેલાડીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી છે, તેમજ તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે। 21, 22, 23 3 દિવસમાં જુદી જુદી 9 રમતોનું આયોજન અમે કર્યું। 21, 22 2 દિવસ હીરામણી કેમ્પસમાં થયું ને 23મી આજે અહીંયા થઈ રહ્યું છે। 1900 જેટલા ખેલાડીઓએ આ જુદી જુદી રમતમાં ભાગ લીધો છે। જે ખેલાડીઓ ચેમ્પિયન બન્યા છે, રનર્સઅપ બન્યા છે, એમને ટ્રોફી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। તો રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1900થી વધુ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે। તો સાંસદ નરહરી અમીન દ્વારા જે ખેલ મહોત્સવનું છે તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે।